મિત્રો, તમે એવા બે મિત્રોની વાત સાંભળવા માંગતા હોય કે જે મિત્રોએ ભેગા મળીને એવો ધંધો ચાલુ કર્યો કે ધંધાની દુનિયામાં એ બાદશાહ થઈ ગયા. એના આઈડિયા, એના વિચારો એટલા બધા પ્રબળ હતા અને ગરીબાઈ હતી, તેમ છતાં એ બિઝનેસમાં કેમ સક્સેસ થઈ ગયા. સાંભળવું હોય તો તમે રાઈટ પ્લેટફોર્મ પર છો મિત્રો, રાઈટ જગા પર છો. કહેવાનો મતલબ એમ કે એમપીના રતલામના બે છોકરાઓ હતા અને છોકરાઓ ભણવામાં હોશિયાર હતા. પ્રાઇમરી એજ્યુકેશનમાં બંને સાથે મિત્ર હતા, બંને સાથે ભણતા હતા, મિત્ર પણ હતા. ટીકમચંદ અને અમિત, આ બે નામના છોકરાઓની આ વાત છે મિત્રો. આ બે છોકરાઓ સાથે સાથે ભણતા હતા. તેના ટીચરો, એના શિક્ષકો એના જોતા હતા કે આ છોકરાઓમાં કંઈક દમ છે, કારણ કે આઈડિયા હોય ને દિમાગમાં, એ જ માણસ આગળ વધી શકે. વિચાર કરતો માણસ જ આગળ વધે અને વિચારોમાં એ માણસ જો એ વિચારીને એ ડિલીટ મારતો હોય કે આ મારા માટે ફાયદામંદ છે, આ મારા માટે નુકસાનકારક છે, વિચારોને જો આ રીતે એ ડિસ્ટ્રીબ્યુટ કરી શકતો હોય, છોકરાઓ આગળ વધે. આ બે છોકરાઓ આવા હતા. કહેવાનો મતલબ એમ કે આ બે છોકરાઓ આવા હતા. કંઈક જનૂન હતું આ છોકરાઓમાં, કંઈક કરવાનો ઈરાદો હતો. બે છોકરાઓ સાથે ભણે છે, 12મું પૂરું થાય છે, પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એ એડમિશન લઈ લે છે અને એમાં બીએસસી કરે છે, એગ્રીમાં બીએસસી કરે છે. સમજી લેવાનું, ખેતીવાડીમાં આગળ વધવા માંગતા હતા. ખેડૂત પુત્ર હતા, ઇન્ટરેસ્ટ ખેતીવાડીમાં હતો. પછી એ છોકરાઓ જેવું ગ્રેજ્યુએશન પૂરું થાય છે એટલે નોકરી ધંધા કરવા બહાર નીકળી પડે છે અને નોકરી મળે છે તો નાની મોટી એગ્રો કંપનીમાં નોકરી મળી જાય છે અને 2 વર્ષ સુધી નોકરી કરે છે. જેવી 2 વર્ષ સુધી નોકરી કરે છે એટલે એ છોકરાઓ શું મોટું એનું મતલબ સેવિંગ કરી લીધું હોય છે? ના, કાંઈ સેવિંગ નથી કરતા. 25,000 રૂપિયા એના બેયના મળીને 25,000 રૂપિયા થાય છે. 25,000 રૂપિયા લઈને ઘરે આવે છે. એના પિતાજીને એમ કહે છે, કારણ કે એ છોકરા નવરાશના સમયમાં આઈડિયા લખતા હતા, આપણે શું ધંધો કરવો જોઈએ. હવે આઈડિયાની વાત કરું તો પ્રાણીઓમાં ને આપણામાં શું ફેર હોય તો હું એમ વાત કરવા માંગીશ અહીંયા કે એક બળદ હોય ને, બળદ મિત્રો, એ સવારે જ્યારે બેઠે છે, સવારે જ્યારે સૂતેલો હોય છે, એનો માલિક એને ચારો નાખે છે. પછી એ બળદ જ્યારે એનો માલિક ચારો નાખે છે, પછી ઉઠાડે છે, પછી બળદગાડામાં એને બળદને જોડે છે અને ખેતરમાં લઈ જાય છે. આખો દિવસ કામ કરે છે અને કામ કરીને પાછો એ બપોરે આરામ થોડોક કરે. આખો દિવસ ખેતીમાં હળ કે સાતીમાં એને જોડી દે છે. સાંજે જેવો આવે છે એને ચારો પાણી નાખી દે છે, ખાઈ જાય, ઊંઘી જાય છે, કોઈ આઈડિયા નહીં. આપણી જો જિંદગી એવી હોય તો સમજવાની બળદ જેવી જિંદગી છે, ઝીરો જિંદગી છે આપણી. આપણામાં કંઈક જનૂન હોવું જોઈએ, આપણામાં કંઈક નવો આઈડિયા હોય તો જ આપણે આગળ વધી શકીએ. આ દુનિયામાં આપણે કંઈક કરીને જઈ શકીએ મિત્રો. કહેવાનો મતલબ એમ કે આ છોકરાઓમાં કંઈક જનૂન હતું. 25,000 રૂપિયા લઈને ઘરે આવે છે, એનામાં આઈડિયાઝ હતા અને આઈડિયાઝ રોજ લગતા. આપણે કયો ધંધો કરવો જોઈએ? ડિસ્ટ્રીબ્યુટ કરતા આઈડિયાઓને. પછી એના પિતાજીને વાત કરે છે કે આઈડિયા એને ગમે છે કે આપણે વર્મી ખાતર બનાવીએ. વર્મી એટલે અળસિયાનું ખાતર. મિત્રો, પ્રાકૃતિક ખેતી કરવા માટે બેસ્ટ આઈડિયા હતો અને ખેડૂતોને ગમે એવો આઈડિયા હતો મિત્રો. આ ખેતીવાડીને જો પ્રાકૃતિક રીતે, નેચરલ રીતે સારી રાખવી હોય તો વર્મી ખાતર નાખવું જરૂરી છે ખેતરમાં. આ આઈડિયા લઈને એ લોકો એના પિતાજીને વાત કરે છે કે અમને ખેતરના ખૂણામાં અમને થોડીક જમીન આપો. એટલે 600 સ્ક્વેર ફૂટ એને જમીન આપે છે. એના પિતાજી એને એમ કહે છે કે બેટા જંપલાવો, તમારે જે કરવું એ કરો. પિતાજી એમ કહે છે. એટલે બંને જાય છે. 600 સ્ક્વેર ફૂટમાં એ પોતાના 12,000 રૂપિયા નાખે છે અને રિપેરિંગ કરે છે, ખોદકામ કરે છે, ગોડકામ કરે છે અને પછી એનો ખાડા જે પાડવાના હોય એને 6 ક્યારા બનાવે છે. 6 ક્યારા એમાં બને છે. 6 ક્યારા બને છે એટલે એની અંદર 12,000 રૂપિયાનું ગોબર છાણ લે છે અને છાણ મૂકી દે છે અને 12,000 રૂપિયાના અળસિયા લે છે અને અળસિયા એમાં મૂકી દે છે મિત્રો. અળસિયા એટલે અળસિયાનું કામ એવું હોય છે કે અળસિયા ગોબરને ખાય અને જે એની હગાર હોય છે બહાર જે કાઢે છે એમાંથી ફળદ્રુપ ખાતર બને છે મિત્રો. આ કુદરતી પ્રક્રિયા છે. અળસિયાને વર્મીઓને એની અંદર મૂકી દે છે. 12,000 રૂપિયાના લાવીને 24,000 રૂપિયાનો ખર્ચો કરી નાખે છે અને પછી 3 માસ સુધી એને ખાતરમાં જે પાણી નાખવાનું એ નાખ્યા કરે છે, કારણ કે ભણેલા હતા. ભણેલા છોકરા વિચાર કરી શકે, ભણેલા હતા એટલે એ જ વસ્તુમાં એ ભણેલા હતા, એક્સપર્ટ હતા. એ નાખે છે, 3 મહિનામાં ખાતર તૈયાર થઈ જાય છે. પછી આવે છે માર્કેટિંગ. એને વેચવું ક્યાં? પછી વેચવા માટે એમની જે ટાઉનશીપ હોય છે એના બહારનો જે ગેટ હોય છે ત્યાં બેસી જાય છે. નાના મોટા પડીકાઓ લઈને બેઠા હોય છે. માર્કેટિંગ કરે છે કે લઈ જાઓ. ઘેરે જાય છે. કુંડાઓમાં જે છોડ વાવેલા હોય ને એમાં નાખો એમ કહે છે. ઘેરે નાના પેકેટ વેચે છે. પરંતુ એમાં એને સંતોષ નહીં થતો, કારણ કે એને તો મોટા પાયે કરવું હતું.
એટલે સંતોષ ના હોય. આ નાનું સ્ટેપ હતું. પછી એ વિચારે છે એક દિવસ કે નર્સરી અને ખેડૂતો પાસે આપણે જઈએ અને આનું માર્કેટિંગ કરીએ તો નર્સરી અને ખેડૂતો આ વસ્તુને જો સ્વીકારી લે, નર્સરીવાળાના ખેડૂતો, તો પછી આપણે મોટા પાયે વેચાણ કરી શકશું. એટલે ખેડૂતો પાસે જઈને, નર્સરીવાળા પાસે જઈને એ વાત કરે છે કે આ રીતના અમે ખાતરનું ઉત્પાદન કરીએ છીએ, અને ખેડૂતો ત્યાં આવીને મુલાકાત લે છે, એના ફાયદાઓ જણાવે છે અને વાટાઘાટો થાય છે અને સસ્તા પણ હતું એમાં. એટલે ખેડૂતો એમાં એગ્રી થઈ જાય છે અને એનું ટનોમાં ખાતર વેચાવા માંડે છે. મિત્રો, ટનોમાં ખાતર વેચાવા માંડે છે. પછી તો એના પિતાજીને એમ કહે છે કે અમને 3 એકર જમીન આપો. એટલે 3 એકર જમીનમાં મોટા પાયેલું ઉત્પાદન કરવા માંડે છે અને 70 લાખથી વધુ નફો કરતા હોય તો અત્યારે એ લોકો છે જ વર્ષમાં મિત્રો કરોડોનું ટર્નઓવર કરવા માંડ્યા. કહેવાનો મતલબ એમ કે છોકરાઓ પાસે આઈડિયા હતો, એ 2 મિત્રો પાસે, અમિત અને ટીકમચંદ પાસે આઈડિયા હતો અને આઈડિયાથી આગળ વધ્યા અને અત્યારે કરોડો રૂપિયા કમાય છે. MP રતલામમાં છે. તમારે જોવું હોય તો જોઈ આવજો મિત્રો. આ 2 છોકરાઓની સ્ટોરી હતી મિત્રો. આ કઈ જતી હતી આપણા જીવનમાં કે આપણા જીવનમાં પણ કંઈક આઈડિયા હોવો જોઈએ, ભલે ખિસ્સામાં કંઈ ના હોય, કંઈક જનૂન હોવું જોઈએ કંઈક કરવાનું, તો આપણે અવશ્ય આગળ વધી શકીએ છીએ. મિત્રો, આ સ્ટોરી તમને અને મને બંનેને મોટિવેટ કરી દીધી. મિત્રો, તમારામાં પણ કંઈક આવું જનૂન હોય, કંઈ બી નવો આઈડિયાઝ હોય તો કોમેન્ટ્સમાં લખજો મિત્રો. હું પણ કોમેન્ટ્સ બધાની વાંચું છું. અને મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. તમારો ધન્યવાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.